ચંદ્ર ગ્રહણ આ 5 રાશિઓ માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે. સારા દિવસોની શરૂઆત થશે. પૈસા અને સંપત્તિથી થશે અમીર. મિત્રો, તમને જણાવી દઈએ કે વર્ષના છેલ્લા ચંદ્ર ગ્રહણના દિવસે આ લોકો તૈયાર થઈ જાઓ. મીઠાઈઓ અને લાડુ પણ તૈયાર કરો, કારણ કે હવે 12 માંથી 5 રાશિઓ પર ચંદ્ર ભગવાન અને પિતૃદેવની કૃપા થવા જઈ રહી છે, જેના કારણે 12 માંથી 5 રાશિઓના જીવનમાંથી તમામ સમસ્યાઓનો અંત આવવાનો છે. આ રાશિના લોકોના સારા દિવસોની શરૂઆત ચંદ્રગ્રહણથી થશે અને તેમના પર પિતૃદેવની કૃપા વરસશે, જેના કારણે આ 5 રાશિઓને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં. આ રાશિના જાતકો બનશે કરોડપતિ અને ધનવાન. હા મિત્રો, આ રાશિઓના પણ દેવી લક્ષ્મીની કૃપા થશે. તો મિત્રો, આ વિડીયો ચૂકશો નહીં, કારણ કે આ વિડીયો તમારા બધાના જીવનમાં ખુશીઓ લઈને આવ્યા છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ 25 સપ્ટેમ્બર થશે. આ ચંદ્રગ્રહણ મીન રાશિમાં થવા જઈ રહ્યું છે, જ્યારે રાહુ પણ હાજર છે. આવી સ્થિતિમાં મીન રાશિમાં રાહુ અને ચંદ્રનો યુતિ હશે. ચંદ્ર અને રાહુનો સંયોગ શુભ માનવામાં આવતો નથી, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર ગણતરી અનુસાર ઘણી બાબતોમાં તે વૃષભ સહિત 5 રાશિઓ માટે ખૂબ જ અદ્ભુત રહેશે. આવો જાણીએ ચંદ્રગ્રહણ વિશે. કઈ 5 રાશિઓ ધનવાન બનશે? મિત્રો, તમને જણાવી દઈએ કે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ 17 સપ્ટેમ્બરથી મધ્યમ રાત્રે મીન રાશિમાં થવાનું છે. રાહુ પણ આ સમયગાળા દરમિયાન મીન રાશિમાં રહેશે. તેથી ચંદ્ર અને રાહુનું સંયોજન 5 રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે. વાસ્તવમાં જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ જ્યારે કોઈ રાશિમાં 11મા ભાવ, 10મા ભાવ, 5મા ભાવ, 4થા ભાવ અને બીજા ભાવમાં ગ્રહ યોગ બને છે, ત્યારે ચંદ્ર અને રાહુના સંયોગથી ગ્રહણ યોગ બનશે. તે સંપત્તિ અને મહાન સફળતા લાવશે. એટલે કે 17 સપ્ટેમ્બરના ચંદ્રગ્રહણ પછી વૃષભ, મિથુન અને વૃષભ રાશિના સહિત 5 રાશિઓ માટે સમય ખૂબ જ સારો રહેશે. આર્થિક લાભની સાથે તમે માતા ભવાનીના આશીર્વાદથી તમારી કારગિરીમાં પણ પ્રગતિ કરશો. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો કે ચંદ્રગ્રહણ પર માતા ભવાનીની કૃપા તમારા આખા પરિવાર પર રહે, તો મિત્રો આ વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. કમેન્ટ બોક્સમાં સાચા દિલથી, સાચા હૃદયથી જય લક્ષ્મી માતા, જય ભવાની માં લખો, જેથી માં ભવાનીનો આશીર્વાદ, માં લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તમારા પર રહે. તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ માતા ભવાની, માતા લક્ષ્મીજીની કૃપાથી સમાપ્ત થઈ શકે. તો મિત્રો, ચાલો જાણીએ તે 5 ભાગ્યશાળી રાશિઓ વિશે કે જેના પર ચંદ્રગ્રહણની શુભ અસર પડશે. નંબર 1, વૃષભ. વૃષભ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે 17 સપ્ટેમ્બર ચંદ્રગ્રહણ તમારી રાશિમાં 11મા ભાવમાં થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ચંદ્ર વૃષભ રાશિના લોકોની આવકમાં વધારો જોવા મળશે અને દેવી લક્ષ્મી માતાના આશીર્વાદથી તમને આ સમયગાળા દરમિયાન અચાનક આર્થિક લાભ થઈ શકે છે. આ ઉપરાંત તમને તમારી કારગિરીમાં ઘણું શુભ તકો મળવાની છે. તમારા મિત્રો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાના છે. તેમની સહાયથી તમારા બધા કાર્ય પૂર્ણ થશે. તમે તમારા મોટા ભાઈ અને કાકાની મદદથી આર્થિક લાભ પણ મેળવી શકો છો.
ઉપરાંત આ ચંદ્રગ્રહણ પછી તમારા જીવનમાં તમારા ભાગ્યનો ઉદય થશે. તમારા નવગ્રહ તમને સાથ આપવા લાગશે. હા મિત્રો, તમે તમારી કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ જોશો અને તમારા જીવનમાં પૈસા આવવા લાગશે. તમારા જીવનમાં પૈસા આવવા માટે ઘણા રસ્તા ખુલશે અને તમારા જીવનમાં પૈસાના આવવાના ઘણા ઉપાયો પણ મળશે. જ્યારે તમને પૈસા મળશે, તમારી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ ખૂબ સારી રહેશે, જેના કારણે તમે હવે જે પણ કામ શરૂ કરશો તે કામમાં તમને સફળતા મળશે. આવનારા સમયમાં તમને અનેક પ્રકારના સફળતા મળી શકે છે. વૃષભ રાશિના લોકો લાંબા સમયથી તેમના ખરાબ ભાગ્યને કારણે ખૂબ જ પરેશાન હતા, પરંતુ હવે તમારું ખરાબ ભાગ્ય તમારાથી સંપૂર્ણપણે દૂર થઈ જશે અને તમારું નસીબ એ રીતે તમારો સાથ આપવાનું શરૂ કરશે કે સમાજમાં તમારું સન્માન વધશે. દેવી લક્ષ્મીજીની કૃપાથી તમને તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. હા મિત્રો, આ ચંદ્રગ્રહણ પછી વૃષભ રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. ખાસ કરીને આ ચંદ્રગ્રહણ પર તમને માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદ મળવાના છે, જેના કારણે તમારો સમય બદલાશે અને તમારા જીવનમાં અનેક પ્રકારની ખુશીઓ આવશે અને તમે પૈસાથી ધનવાન બનશો. માતા લક્ષ્મીની કૃપાથી તમે જીવનમાં આગળ વધશો. વૃષભ રાશિના લોકો નંબર 2 મિથુન. તમને જણાવી દઈએ કે આ ચંદ્રગ્રહણ મિથુન રાશિમાંથી 10મા ભાવમાં થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં મિથુન રાશિના લોકોના જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ હવે ખતમ થઈ જશે. જી હા મિત્રો, પિતૃદેવ અને માતા લક્ષ્મીની કૃપાથી આ રાશિના જાતકો જીવનમાં ઘણા મોટા બદલાવ આવશે. અમે તમને એ પણ જણાવી દઈએ કે તમારા અંગત જીવનમાં જે પણ સમસ્યા ચાલી રહી છે તેની અસર તરત જ થાય છે. આ ચંદ્રગ્રહણથી તમારા જીવનમાં પણ સમસ્યાઓનો અંત આવશે. ઉપરાંત આ ચંદ્રગ્રહણ દરમિયાન તમને કોર્ટમાં ચાલી રહેલા કેસોમાં વિજય મળશે. તમારા વિરોધીઓ અને તમારા દુશ્મનો તમારી સામે ઘૂંટણાઓ ટેકી જશે. હા મિત્રો, જો તમે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો તમને નોકરી મળશે અને તમારા જીવનની મુશ્કેલીઓનો અંત આવશે. મિથુન રાશિના લોકો નોકરી કરતા હતા, જો તમને મળશે પ્રમોશન. દેવી લક્ષ્મીની કૃપાથી તમને સંતાન થવાની સંભાવના છે. તમે હાલના બાળક સાથે આશીર્વાદ મેળવી શકો છો. સાથે સાથે મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જો તમે બજારમાં પૈસા રોકશો તો તમને બજારમાં ફસાયેલા પૈસા પણ પાછા મળી જશે, જેથી તે તમને ખૂબ જ સારો નફો આપશે. સાથે જ મિથુન રાશિ બધી રાશિઓથી સંબંધિત છે અને તમારા જીવનમાં તમે ઘણા સમયથી ઘણા પ્રકારની સમસ્યાઓથી પરેશાન હતા, જેથી હવે દરેક પ્રકારની સમસ્યા ધીમે ધીમે પોતાની મેળે ખતમ થવા લાગશે. ચંદ્રગ્રહણ પછી મિથુન રાશિના લોકો તેમના જીવનમાં ઘણી પ્રગતિ જોશે, પરંતુ હવે તમે તમારા વ્યવસાયમાં ખૂબ જ સારો નફો જોશો. તમારા વ્યવસાયમાં સારા આર્થિક લાભ થશે અને સંપત્તિમાં વધારો થશે. માતા લક્ષ્મીની કૃપા તમારા પર ખાસ વરસતી રહી છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને વિનંતી કરું છું કે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તરત જ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી અમારી માહિતી તમારા માટે સમયસર તારીખે તમને ઉપલબ્ધ રહે. નંબર 3, વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા લોકોએ તેમને જણાવવું જોઈએ કે આ મહિનામાં થવાના ચંદ્રગ્રહણ દરમિયાન તમને ઘણા મોટા ફાયદાઓ થવાના છે. વૃષભ રાશિના 5મા ભાવમાં આ
ચંદ્રગ્રહણ થવાનું છે. આવી સ્થિતિમાં જે લોકો વિદેશ જઈને અભ્યાસ કરવા ઈચ્છે છે તેમની ઈચ્છા આ સમય દરમિયાન પૂરી થઈ શકે છે. હા મિત્રો, માતા પિતા પાસેથી પણ કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તેમના બાળકો સાથે જ લક્ષ્મી માતાની કૃપા તમારા પર એવી રીતે બની રહેશે કે તમે આ મહિનામાં દિવસ રાત મહેનતમાં વ્યસ્ત રહેશો. પરંતુ ચિંતા ના કરો, આ મહિનામાં અંત સુધીમાં તમને તમારી મહેનતનું ફળ મળી જશે. સાથે જ તમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણ દરમિયાન દેવી લક્ષ્મીની કૃપા તમારા પર પડવાની છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. એટલું જ નહીં, તમારી આવકમાં પણ બહુ જ વધારો થશે. એ જ સમયે માતા સરસ્વતી તમારા અવાજમાં મોટા ફેરફાર લઈ જઈ રહે છે, જેના કારણે તમારી વાણી સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધશે. ઉપરાંત જે લોકોનો જન્મદિન આ મહિનામાં ચંદ્રગ્રહણ દરમિયાન હશે તેમના માટે આ મહિનો અંગત જીવનની દ્રષ્ટિએ તમામ માટે મહત્વપૂર્ણ રહેશે. મિત્રો, આ સમય દરમિયાન તમે ખરીદી પર વધુ પૈસા ખર્ચ કરશો. આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે તમારા જીવન સાથી સાથેના તમારા સંબંધોમાં મધુરતા વધશે. જો કે આ સમય દરમિયાન તમે ભાવના મુક્ત સ્તરે થોડુંક દુઃખ અનુભવશો. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય સારો રહેશે. માતા સરસ્વતીની કૃપાથી બાળકોમાં અભ્યાસમાં ધ્યાન અપાશે. તે જ સમયે અમે તમને જણાવવા માંગીએ છીએ કે વૃષભ રાશિના લોકો આ મહિનો થોડીક સાવધાની સાથે પસાર કરવો જોઈએ. કોઈ પણ લાલચને વશ થઈને કોઈ ખોટું કામ ના કરવું. સાથે જ અમે તમને જણાવી દઈએ કે તમારે નકામી ખોટી માન્યતાઓથી દૂર રહેવું જોઈએ, અન્યથા માનસિક તણાવથી સ્થિતિ ઊભી થઈ શકે છે. તે જ સમયે અમે તમને જણાવીએ કે આ રાશિના લોકો માટે આ મહિનામાં વ્યવસાયમાં કેટલાક ફેરફાર થઈ શકે છે. તેમજ દરમિયાન હું નકામા શો ઓફ પર, ટૂંકમાં દેખાવ પર પૈસા ખર્ચી વૃષભ રાશિ ના કરતા. વૃષભ રાશિના લોકો પોતાની લાગણીઓ તેમની જીવન સાથી સાથે શેર કરવાનો પ્રયાસ કરે. મન થોડું પરેશાન રહેશે કામમાં, તેના કારણે આ મહિને તમારું કામ કરવાનું મન નહીં થાય. ઉતાવળમાં કોઈ નિર્ણય ના લેતા. તો તે જ સમયે આ મહિનામાં તમારી અધિરાય પર નિયંત્રણ એટલે કે ચેતાતંત્ર પર નિયંત્રણ રાખો, નહીં તો પરિસ્થિતિ વધુ વજણી એટલે ખરાબ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા કામ વહેલા મોડા પૂર્ણ થઈ જશે. વેપારી વર્ગના લોકોને તેમના વ્યવસાયમાં વિશેષ લાભ થશે. આ ચંદ્રગ્રહણ તમારા માટે ખુશીઓ લઈને આવ્યા છે. નંબર 4, મકર. તેમને મકર રાશિને જણાવી દઈએ કે લોકો માટે મકર રાશિના ચોથા ભાવમાં ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં મકર રાશિના લોકો માટે આ સમયગાળો આર્થિક રીતે ખૂબ જ સારો રહેવાનો છે. તેથી ચંદ્રગ્રહણની ઘટનાને વરદાન માનવામાં આવતું નથી. હા મિત્રો, 20 થી 28 સપ્ટેમ્બર સુધી દેવી લક્ષ્મીએ મકર રાશિના લોકો માટે રાજયોગ બનાવ્યો છે. હવે મકર રાશિના વ્યક્તિના જીવનમાં માત્ર ખુશીઓ જ આવવાની છે. મકર રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ બહુ જ સારું સાબિત થઈ શકે છે. મકર રાશિના લોકોનો જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ હવે દેવી માં લક્ષ્મીની કૃપાથી દૂર થઈ શકે છે. સાથે સાથે મિત્રો, અમે તમને જણાવીએ કે તમારા જીવનના છેલ્લા કેટલા વર્ષ તમારા માટે મુશ્કેલ સાબિત થયા છે, પરંતુ ચંદ્રગ્રહણ દૂર થતાં જ તમારી સમસ્યાઓનો
અંત આવશે, તમને તમારા જીવનમાં એક નવી આશા જન્મશે. આ સિવાય તમારા જીવનમાં ઘણી સફળતાઓ સામનો કરવો પડી શકે છે. આ સાથે તમારો આત્મવિશ્વાસ અને હિંમત વધશે મિત્રો. તમે તમારા કામ પર વધુ ને વધુ ધ્યાન આપી શકશો. આવી સ્થિતિમાં તમારા બોસ પણ તમને આપી શકે છે સારી પ્રેરણા. કેટલીક મોટી જવાબદારીઓ પણ તમારો બોસ તમને આપી શકે છે, જેને તમારે સારી રીતે પૂરી કરવાની જરૂર છે, કારણ કે તે તમારી કારકિર્દી માટે એક મોટું પગથિયું સાબિત થઈ શકે છે. સાથે જ તમને જણાવી દઈએ કે તમારું નામ રોશન થશે. જે તમારા જીવનમાં વર્ષોથી ચાલી આવતી સમસ્યાઓ હવે દેવી લક્ષ્મી માની કૃપાથી દૂર થવા જઈ રહી છે. તમારો આત્મવિશ્વાસ અને હિંમત વધશે અને તમે કાર્યસ્થાન પર મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકશો. સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકોના ધંધામાં ઘણા વર્ષોથી પરેશાનીઓ ચાલી રહી છે, તે હવે દેવી લક્ષ્મીની કૃપાથી દૂર થઈ જશે. બધી સમસ્યાઓનો અંત આવવા જઈ રહ્યો છે. નંબર 5, કુંભ. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે ચંદ્ર ગ્રહણ કુંભ રાશિથી બીજા ભાવમાં જવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં કુંભ રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન તેમની વાણીથી ઘણો ફાયદો થશે. હવે તમારા દિવસો બદલવાના છે. હા મિત્રો, આ સમય દરમિયાન કુંભ રાશિના લોકો માટે દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. કુંભ રાશિના લોકોની હિંમતમાં સારો વધારો થશે. તેના કારણે તેઓ મોટા નિર્ણયો સફળતાથી લઈ શકશે અને તમારી ફિટનેસ અને સ્ફૂર્તિ મજબૂત દેખાશે. જો તમને વ્યવસાયમાં કોઈ ડીલ ફાઇનલ કરી છે, તો તમને ભવિષ્યમાં તેમનો પૂરો લાભ મળશે. કોઈ પણ જૂના રોકાણમાંથી તમને સારું વળતર મળવાની સંભાવના છે અને તમે જૂના દેવાની ચૂકવણી પણ કરી શકશો. આ રાશિના કેટલાક લોકોને વિદેશથી નોકરીની સારી તકો મળી શકે છે, જેની તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. પરિવારના કોઈ પણ સભ્ય સાથે વહેંચિત મતભેદ ઘરના વડીલો દ્વારા તેનું નિરાકરણ આવશે. મને દરેક પગલે પિતાનો સાથ મળશે, જેથી તમારા માટે વસ્તુઓ સામાન્ય બની જશે. સાથે જ તમને જણાવી દઈએ કે ભાઈ બહેન સાથે બાળકોના કારણે તમારા સંબંધો સારા રહેશે અને ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે, જેને જોઈને તમારા જીવન સાથે કોઈ ધાર્મિક સ્થાન પર જવાનો પ્લાન બનાવશે. આ રાશિના લોકો માટે ચંદ્રગ્રહણના કેટલાક સકારાત્મક પરિવર્તન થશે. ભાગીદાર, આજે તમે શુભ કાર્યોમાં સામેલ થશો અને તમને માતા લક્ષ્મીની કૃપા મળતી જણાય છે. તો મિત્રો, આ બધી રાશિઓ હતી જે ચંદ્રગ્રહણના પ્રભાવમાં આવવાની છે. તો મિત્રો, તમને માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને અમને ખાસ જણાવજો. તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય લક્ષ્મી માતા લખો, જેથી તમારા આખા પરિવાર પર લક્ષ્મી માતાની કૃપા બની રહે અને તમારા જીવનમાંથી આવનારી તમામ સમસ્યાઓ લક્ષ્મી માતાની કૃપાથી દૂર થઈ જાય. હવે મળશી નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.